રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ક્યાંક મોડી રાત્રે તો ક્યાંક વહેલી સવારે વરસાદ છે। વરસાદ પણ એવો વરસ્યો કે રોડ રસ્તા પરથી જાણે નદી વહેવા લાગી। જો ક્યાં કેવો પડ્યો છે વરસાદ, હજુ ક્યાં વરસાદ પડવાનો છે, આવું જોઈએ, જાણીએ અને સમજીએ। ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો અહેસાસ ગુજરાતના લોકોને થઈ રહ્યો છે। જુઓ આ દ્રશ્યો। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીમાં વરસાદી માહોલ જામ્યો છે। ચોમાસાની ઋતુમાં જેવો માહોલ હોય છે તેવો જ માહોલ ગુજરાતમાં હાલ થયો છે। આકાશમાંથી વરસતા આફતના વરસાદે ખેડૂતોની તો ચિંતા વધારી દીધી જ છે અને વરસાદના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોને નુકસાન પણ પહોંચ્યું છે। તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો હતો। મોડી રાતથી વહેલી સવાર સુધી વરસેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા હતા। અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો। આ વરસાદના કારણે ઠંડીમાં ઘટાડો થયો હતો તો ક્યાંક કરા સાથે પણ વરસાદ પડ્યો હતો। તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તો ભારે પવન પણ ફૂંકાયો હતો। આ પવન ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો હતો તો કેટલીક જગ્યાએ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું રહ્યું હતું। તો હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। गुजरात रीजन में लाइट टू मॉडरेट थंडरस्टॉर्म एंड विथ लाइटनिंग होने का चांसेस है। उसका जो गस्टिंग विंड स्पीड है 30 to 40 किलोमीटर रहेगा। 4 डिस्ट्रिक्ट है नॉर्थ में, साबरकांठा, बनासकांठा, अरावली और नर्मदा। इसमें आपका हेल स्टॉर्म होने का भी पूर्वानुमान दिया गया है। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। માવઠાનો માર આગામી 3 દિવસ સુધી રહી શકે છે। જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શું કરી છે આગાહી, તે પણ તમે જાણી લો। તારીખ 29 ડિસેમ્બર પહેલા કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28 ડિસેમ્બર સુધી કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ પણ કોઈ ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં બનાસકાંઠાના ભાગો, દાંતીવાડાના કોઈ ભાગો, કચ્છના ભાગો અને મહેસાણાના છૂટાછવાયા ભાગો, તેમજ પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગો, આ ભાગોમાં કોઈ ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદનું જોર હવે ધીરે ધીરે 28 તારીખ સુધીમાં ઘટતું જશે અને આણંદ, નડિયાદ, વડોદરાના ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા, કમોસમી વરસાદની શક્યતા રહેશે। કમોસમી માવઠાનો માર 3 દિવસ સુધી રહેવાનો છે। આ 3 દિવસ દરમિયાન પડનારો વરસાદ ખેડૂતોને કેટલું નુકસાન કરે છે તે જોવાનું રહેશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। ખ્યાતિગંજના માસ્ટરમાઇન્ડ પાપી પકડાઈ ગયા છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે કરેલું કાંડ કોણ ભૂલી શકે છે? પૈસા કમાવાની લાલચમાં આયુષ્માન કાર્ડની